મારું નામ કિરણ કુમાર સોમાભાઈ વણકર, કોલીખરનો રહેવાસી છું. અમારી પંચાયતમાં ગેરકાયદેસર દબાણ થયેલું છે. એના માટેની જે તે પ્રોસેસ કરવાની બધી કરી ચૂક્યા છે. પંચાયતે તોડવાનું નક્કી કરેલું છે. સામેવાળા હોય એટલે ટૂંકમાં ચૌધરી હોય, અમારા ગામના ચૌધરી હોય, અમને આ વસ્તુથી દૂર જ રાખ્યા છે દરેક બાબતમાં. એમની જો લાગવગ ચાલી તો બધાય ચલવી છે. જો ચલાવવાની તે જેટલો સુધી ચલાવવાની ચલે. એમણે ટૂંકમાં મનાઈ હુકમ લાયા છે આ બાબતમાં અને એવા પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. બરાબર, પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ અમને કોઈ વાંધો નહોતો, પણ ટૂંકમાં અમને સામાયિક બહિષ્કાર કર્યો છે અમારો. અમને આમંત્રણ પત્રિકા નહીં આલી, અમને તો ચડવા નહીં દેતા. આ બધામાં અમને અડગા રાખ્યા છે. એટલે મારે પ્રશાસનનું હું હોય ફરિયાદ હું કરવી એના માટે બધા અમે ભેગા થયા. દબાણ કઈ બાબતનું હતું? પંચાયતનું દબાણ, ગેરકાયદેસર દબાણ. એ દબાણમાં શું બનાવ્યું છે? દબાણમાં મંદિર બનાવ્યું. હા, બીજું મંદિરનું ઓટલું, ઓટલાનો વિવાદ હતો. જગ્યા તો પંચાયતની છે. આ બાબતે રજૂઆત કરેલી ઉચ્ચ કક્ષાએ કઈ? ઉચ્ચ કક્ષાએ ડીડીઓ સાહેબને અમે મળ્યા છે આવા બાબતમાં. હા, પંચાયતના ઠરાવો બતાવ્યા એમને. ટૂંકમાં જે નોટિસો ચોંટાડી જે તે વસ્તુ બની એ બધી જ અમે તો ડીડીઓ સાહેબને, ડેપ્યુટી ડીડીઓ સાહેબને અમે બધી રજૂઆતો કરી છે. એમને લેખિતમાં આલ્યું છે. પછી કાર્યવાહી ચાલુ રાખવા માટે કે બંધ કરાવવા એમણે મનાઈ હુકમ લાયા છે બા, તો બી કામ ચાલુ તો પણ કામ તો ચાલુ જ રહ્યું, બંધ રહ્યું નથી. એક પણ દિવસ કામ બંધ રહ્યું નથી. મનાઈ હુકમ હોવા છતાંય ટૂંકમાં એમની મનમાની જ કરી છે એમને. બોલો. મારું નામ વણકર ભાનુભાઈ છે અને આ કિરણભાઈના જોડે હું પીએ સાહેબને મળ્યો હતો કાલે અને એમણે આ પ્રતિષ્ઠા થાય છે થઈ જવા દો એવું કીધું હતું. ખરેખર તો મનાઈ હુકમ હતું એટલે બે બાજુ મનાઈ હુકમ હોવો જોઈએ, પણ એમણે ફેવર કરી અને એમ કે આ કામ થઈ જાવ તો પછી તમારું નિરાકરણ લાવી દેજો અથવા સમાધાન કરી લેજો એમ અમને વારંવાર કીધું છે. કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ ના કરતા કે જેનાથી પરિસ્થિતિ બગડે એવું અમને કીધું હતું. અને આજે પણ એમણે જ અમને બોલાયા હતા ત્યાં અને ત્યાં જઈને પછી આ આમ કરો તેમ કરો થઈ જવા દેવાનું, પછી કાયદાની રીતે થશે એવું બધું કીધું એમ. બરાબર, ખરેખર કાયદો એમણે વારંવાર રજૂઆતો તો કરેલી જ હતી કે ભાઈ દબાણ છે તો એમણે કોઈ પણ બાંહેધરી આપી નહીં કે ભાઈ આ ખુલ્લું કરાવી દઈશું. અમે લેખિતમાં માગી ભાઈ તમે લેખિતમાં આપો કે ભલે પ્રસંગ પૂરો કરો પછી કરી આપજો ખાલી, પણ એ તૈયાર થતા નહોતા. અને ત્યાર પછી આ સાહેબો બધા જતા રહ્યા, પછી અમને હટાવી દીધા હતા કે તમે જતા રહો અહીંથી અને કશું નહીં થાય કે અમે જેમ કરીએ છીએ એમ જ થશે. કયા કયા સાહેબો આવ્યા હતા અને પછી આજે શું બન્યું હતું? તો ચૌધરી સાહેબ હતા ને એમનાથી ઉપરી હતા ને આઈપીએસ સાહેબ. તે આજે શું બન્યું હતું? આજે એમણે તો અમને એવું જ કીધું કે આ પ્રસંગ પૂરો થઈ જવા દો પછી તમારી રીતે સમાધાન કરજો અથવા સમાધાન કરી લો, પણ પ્રસંગને તમે અરે એમને પણ અમે વાત કરેલી છે. પણ તમે આજે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છો, કયા કારણોસર આવ્યા છો? અમારો તો સામાજિક બહિષ્કાર થયેલો જ છે પહેલાથી. અમારો ફાળો પણ નથી લીધેલો અને જાહેર જગ્યા ઉપર ચૌધરી સમાજ કરીને એમણે મંદિર બનાવી દીધું છે. અને વારંવાર આ લોકો દૂધ ભરવા જાય કहीं જાય તો કે આ તમારા અહીં બેસવાનું, ઓટલા પર પગ ના મૂકવાના એવું બધું ચાલતું હતું. એટલે અમે તો પછી છેલ્લે જોઈન્ટ થયા. કિરણભાઈને તો ક્યાં 2 વર્ષથી લડતા હતા, પણ કોઈ પંચાયતને ઘડી જઈને આ લોકો આગળ વધ્યા છે. સ્ટે લઈ આવ્યા છે એમની રીતે પોતાની રીતે. અને એમાં ટીડીઓ સાહેબ પણ ઇન્વોલ્વ જ છે ચૌધરી છે. એટલે વારંવાર તલાટીઓનો બી હેરાન કરતા હતા, બદલી કરાવતા હતા. એટલે કંઈ પણ થવા દીધું નથી. રણછોડભાઈ તમે કહો તમને બી કઈ રીતની? મારું નામ રણછોડભાઈ ક્યાંભાઈ વણકર, હું છું કોલી સાહેબનો રહેવાસી. હું ત્યાં ગયો 7 વાગે ગયા પછી હું ત્યાં જોયું એટલે પછી ત્યાં સાહેબોએ આવેલા હતા. સાહેબો નીકળી ગયા પછી ટોળું વેરાવાનું સાહેબ હતા એ ટોળું વેરાવાનું ચાલુ કર્યું. એટલે અમારે પટેલો ભાઈઓ બધા આવી ગયા અને હુમલો ચાલુ કરીને ઢેડા કરી અને અમને બહિષ્કાર કરવા માંડ્યા.